મહુવા નગરપાલિકા ખાતે 76મા ગણતંત્ર દિવસની શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી ચાંદનીબેન મહેતાના વરદ હસ્તે ધ્વજવંદન યોજાયું હતું. તો સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહુવા શહેર સહિત દેશભરમાં 76મા ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ. તો મહુવા નગરપાલિકા ખાતે પણ ગણતંત્ર દિવસની ઉજવણી આન બાન અને શાન સાથે કરવામાં આવી હતી, જેમાં ધ્વજવંદન નગરપાલિકાના પ્રમુખ શ્રી ચાંદનીબેન મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તો સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશની આઝાદી તો મળી ગઈ, પરંતુ કાયમી બંધારણ ન હોવાથી ભારત દેશ બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો હતો, જેથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વડપણ હેઠળ કાયમી બંધારણની રચના કરવામાં આવી હતી. બાદ વર્ષ 1950ની 26મી જાન્યુઆરીએ વિશ્વનું સૌથી મોટું ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું, જેથી દર વર્ષે 26મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય તહેવાર ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે આ 76મા ગણતંત્ર દિવસની ઉજવણી મહુવા નગરપાલિકાના પટાંગણમાં પણ કરવામાં આવી હતી, જેમાં ધ્વજવંદન પાલિકા પ્રમુખ ચાંદનીબેન મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું. તો મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો સુરક્ષા વિભાગના પ્રશાસનના જવાનોએ પણ હાજર રહી પોતાની જવાબદારી ભર્યું કાર્ય કર્યું હતું. તો મહુવા વિસ્તારના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મહુવાની જનતા, ખાસ કરીને ભાવનગર, ગુજરાત, સમગ્ર જનતાને આ પ્રજાસત્તાક દિવસની સૌથી પ્રથમ શુભેચ્છાઓ. આવનારા સમયની અંદર લોકશાહી ઢબે લોકોની જે લાગણીઓ હોય છે અને અવિરત લાગણીઓ રહેવાની, વિકાસ અવિરત ગતિ છે, ક્યારેય થંભવાનો નથી.